डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, BLI 02 એટલે કે ગ્રંથાલય સંચાલન, જેમાં બ્લોક નંબર 4 એટલે માનવ સંસાધન આયોજન, જેમાં યુનિટ નંબર 14 એટલે કે કર્મચારીનું આયોજન, જેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. કર્મચારી આયોજન. કર્મચારી આયોજન શું છે? પર્સોનલ પ્લાનિંગ. વોટ આર પર્સોનલ પ્લાનિંગ? એટલે કે સંગઠન માટે વિકાસની કોઈ પણ પ્રક્રિયામાં માનવ સંસાધનના બહુમૂલ્ય હોવાથી સંગઠન માટે યોગ્ય વ્યક્તિઓની પ્રાપ્તિ સંબંધિત કામ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. યોગ્ય પ્રવૃત્તિઓનો સંપૂર્ણ ક્રમ એમાં સામેલ હોય છે. આ પ્રકારના વિવિધ પ્રવૃત્તિઓમાં કર્મચારીનું આયોજન કહેવાય છે, જે સંગઠનને યોગ્ય સંખ્યામાં સમર્થ વ્યક્તિઓ પૂરા પાડવામાં તથા તેમને સંગઠનાત્મક વિકાસની ભાવિ જરૂરિયાતો પ્રાપ્ત કરવા, તેમની જરૂરિયાતનું સ્તરને ઊંચે લાવવા માટે સતત મદદરૂપ થાય છે. અને આ મદદને કારણે જ્યારે કોઈ કર્મચારી નિશ્ચિત પરિણામ માટે પોતાને તમામ ક્ષમતાઓનો ઉપયોગ કરે, ત્યારે સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝેશને પણ એનો યોગ્ય પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી કરીને સંગઠનને પોતાની સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવાની પ્રેરણાનો કર્મચારીઓમાં ક્યારેક ઘટાડો ન થાય, અથવા એવું પણ કહી શકાય કે એ માટે તમામ ઉપાયો અથવા ઉપકરણો તથા ટેકનિકો કે જે સંગઠનના સંચાલનમાં કર્મચારીઓને સરળ અથવા સ્વૈચ્છિક ભાગીદારી નિશ્ચિત કરે તેવા યોગ્ય કાર્યક્રમો પર આધાર રાખવો જોઈએ. આના વિચારશીલ આયોજનની તકનીકી અને પદ્ધતિ જ કર્મચારી આયોજનનું નિર્માણ કરી શકે છે. કર્મચારી આયોજન પર યોગ્ય વિચાર પ્રસ્તુત કરવા માટે આપણે આયોજનના વિચાર તથા તેની પ્રક્રિયાઓને સાર તરીકે પ્રસ્તુત કરવી જોઈએ, જેમ કે તેમને લક્ષ્ય અને ઉદ્દેશ્યોનો યોગ્ય સમયે દ્રઢ નિર્ધારણ થાય, પરિવર્તનના સંબંધમાં ભવિષ્યની ગણતરી હોય, નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્તિ માટે પ્રવૃત્તિઓ, કાર્યક્રમો તથા યોગ્ય આયોજનની પસંદગી કરવી જોઈએ, નિશ્ચિત કરેલ કાર્યો પૂરા કરવા માટે જરૂરી સંસાધનોનું અનુમાન લગાવવું જોઈએ, યોજનાના અમલીકરણ માટે કાર્યક્રમ બનાવવો જોઈએ. હવે આપણે જોઈશું કર્મચારી આયોજનના જરૂરિયાત અને હેતુઓ. નીડ એન્ડ પર્પઝ ઓફ પર્સોનલ પ્લાનિંગ. ગ્રંથાલય અને માહિતી કેન્દ્ર એ સેવાની સંસ્થા છે કે જેના માટે ઉપભોક્તાઓને તેની માહિતીની જરૂરિયાત મુજબ લેખોના સંગ્રહમાંથી માહિતી તથા જ્ઞાન પ્રદાન કરે છે. સ્વાભાવિક રીતે જ વ્યક્તિઓ કે જે આ સંસ્થા સાથે સંકળાયેલ છે તેના સંબંધિત વિષયની શાખાઓ, તેના શાસ્ત્રો કે જેમાંથી જરૂરી માહિતી મેળવી શકાય એ બંનેથી જાણકાર હોવો જોઈએ. ગ્રંથાલય તથા માહિતીની સેવા પૂરી કરવા માટે માત્ર બૌદ્ધિક ક્ષમતા જ પર્યાપ્ત નથી હોતી, પરંતુ જુદા જુદા સ્વભાવના લોકો અને વર્ગના વ્યક્તિઓ કે જે પોતપોતાના જુદા જુદા ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે માહિતી મેળવવા માંગે છે, તેમને સેવા પૂરી પાડવા માટે સેવા ભાવના હોવી આપણામાં ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની ઉચ્ચ કક્ષાની સેવા પૂરી પાડવા જરૂરી ઉપકરણો તથા તકનીકો એક સંસ્થામાં નિર્મિત જરૂરી સુવિધાઓમાં સામેલ હોય છે. વર્તમાન સમયમાં ગ્રંથાલય અને માહિતી સાથે સંકળાયેલી સંસ્થાઓ સતત પરિવર્તન થયા કરે છે. ગ્રંથાલય અને માહિતીના નવીનીકરણ અને પરિવર્તનમાં માહિતી પ્રાયોગિક એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મુખ્ય સાધન તરીકે લઈ શકાય. કોઈ વિષયમાં વિશેષતા રાખવી તથા માહિતી પ્રાયોગિક એટલે કે આઈટીની મૌખિક અને લેખિત પ્રત્યાયન તથા સંચાલન ટેકનિકનો કે જે કક્ષાની દક્ષતા ધરાવવાની સાથે સાથે વ્યવસાયિક શિક્ષણ
અને તાલીમ પ્રાપ્ત વ્યક્તિ સમૂહ જ કોઈ ગ્રંથાલય અને માહિતી કેન્દ્ર કર્મચારીને યોગ્ય સમૂહ બની શકે છે. દેશના વ્યવસાયિક બજારમાં વર્તમાન પરિસ્થિતિમાં પ્રતિભાનું આવું મિશ્રણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ નથી. એટલા માટે જ યોગ્ય વ્યક્તિઓની પસંદગી કરવા તથા આધુનિક ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોની જે પડકારજનક જરૂરિયાતો મુજબના કર્મચારીઓની નિયુક્તિ કરવી આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેથી કર્મચારી આયોજનમાં વિશેષ સાવચેતી, વિચાર તથા ધ્યાનની જરૂરિયાત છે. આ પ્રવૃત્તિઓનું ક્ષેત્ર ઘણું જ જટિલ છે. હવે આપણે જોઈશું કર્મચારીનું આયોજન તથા નીતિ તત્વો. એલિમેન્ટ્સ ઓફ પર્સનલ પ્લાનિંગ એન્ડ પોલિસીઝ. કર્મચારી આયોજનમાં વિવિધ તત્વો છે. માનવ શક્તિની જરૂરિયાતોનું પરિણાત્મક તથા ગુણાત્મક મૂલ્યાંકન, વ્યક્તિઓની ભરતી તથા પસંદગી, પદારોપણ તથા નિયુક્તિ, જ્ઞાન તેમજ કુશળતાનો વિકાસની રજૂઆતનું મૂલ્યાંકન, સલાહ અને માર્ગદર્શન તેમજ પ્રત્યાયન. આ બધા જ પાસાઓમાંથી દરેકની નીચે મુજબની પદ્ધતિઓ અને તકનીકોનો વિભાગ હેઠળના થોડા વિસ્તારથી આપણે હવે જોઈએ. જેમાં છે કર્મચારી આયોજન પદ્ધતિઓ તથા તકનીકો. મેથડ્સ ઓફ ટેકનિક્સ ઓફ પર્સનલ પ્લાનિંગ. આયોજન તેમજ નીતિ નિર્ધારણ એક જ સિક્કાની બે બાજુ આપણે કહી શકીએ. તેઓ એકબીજાના પૂરક છે. નીતિઓ વિશેષ તેમજ સામાન્ય પણ હોઈ શકે. સામાન્ય નીતિઓ વિસ્તૃત તેમજ ચોક્કસ હોય છે, જે સંપૂર્ણ સંગઠન માટે કાર્યની દિશા નિર્દેશન કરતું હોય છે. વિશેષ નીતિઓ એવા કાર્યોના સંચાલન સ્તર સાથે સંબંધિત હોય છે કે જે કાર્યક્ષેત્રોમાં તેમની સાર્થકતા રહે છે. નિયમો તથા પ્રક્રિયાઓની રચના નીતિ નિર્દેશનો મુજબ હોવી જોઈએ એ ખૂબ જ જરૂરી છે. કર્મચારીની નીતિઓ વિવિધ પ્રકારના ઘણા બધા કાર્યો છે. એમાંનું પહેલું કાર્ય કર્મચારીઓ તથા નિયુક્તિકર્તા પરસ્પર વ્યવહાર સંબંધિત નીતિઓનું નિર્ધારણ છે. બીજું આપણે એમ કહી શકીએ કે તેના બધા જ કર્મચારીઓ માટે સમાન નિયમો અને પ્રક્રિયાઓ લાગુ કરવામાં મદદ પડે છે. ત્રીજું આવી શકે કે નીતિઓ કોઈ વિભાગ અથવા પેટા વિભાગમાં પર્યવેક્ષમાં પરિવર્તનની ચિંતા કર્યા વગર કાર્યની નિરંતરતાને સુનિશ્ચિત કરે. નીતિઓ કર્મચારીઓના પ્રત્યાયનના માધ્યમો એટલે કે ચેનલ્સ દ્વારા મોકલવામાં આવે તથા તેમની એકરૂપતા તથા ન્યાય સંગતતાની સાથે સંચાલિત કરવા ખૂબ જ જરૂરી છે. માનવ શક્તિની જરૂરિયાતનું સંગ્રહણ. મેન પાવર રિક્વાયરમેન્ટ. ગ્રંથાલય તેમજ માહિતી સેવાઓના ઝડપથી બદલાતા આયામો તથા તેના સંસ્થાગત રચનાતંત્રથી નવું રૂપ લેવા સાથે લોકશક્તિની જરૂરિયાતના સંગ્રહણની સમસ્યા વિચારણીય જ નહીં પરંતુ કઠિન પણ છે. વિભિન્ન પ્રકારના કાર્યો તથા જવાબદારીઓથી પૂરી પાડવા માટેના વર્તમાન તથા ભવિષ્યના શૈક્ષણિક તેમજ વ્યવસાયિક પૃષ્ઠભૂમિકા તથા કુશળતાનું મિશ્રણયુક્ત કર્મચારીઓની એક ખાસ જરૂરિયાત છે. એક નાનું ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો જ્યાં અમુક લોકો જ કાર્ય કરે છે, ત્યાં પણ વિભિન્ન પ્રકારની સેવાઓ માટે વિભિન્ન કૌશલ્ય તથા જ્ઞાન ધરાવતા કર્મચારીઓને માંગ હોય છે. એટલા માટે ગુણવત્તા તથા સંખ્યા બંનેની દ્રષ્ટિએ માનવ શક્તિઓની જરૂરિયાતોનું સાચું મૂલ્યાંકન મહત્વપૂર્ણ છે. ગ્રંથાલય માહિતી કેન્દ્રના કર્મચારી આ મૂલ્યાંકન હાલની પ્રવૃત્તિઓ, કાર્યક્રમો તથા એક નિશ્ચિત સમયવિત એટલે 3 થી 5 વર્ષ કહી શકાય માં પ્રાપ્ત કરવાના લક્ષ્યોને આધારે જ નિર્ભર રહે છે. ઈચ્છુક વ્યક્તિઓના ગુણાત્મક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન પણ કાર્ય વિશ્લેષણ, કાર્ય વિવરણ, કાર્યનું મૂલ્યાંકન જેવી કાર્યવિધિઓના માધ્યમ દ્વારા સાથે સાથે કરવું જોઈએ. હવે આપણે જોઈશું ભરતી તથા પસંદગી. રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન. એકવાર જ્યારે માનવ શક્તિની આવશ્યકતાનું સાચું મૂલ્યાંકન થઈ જાય
ત્યારે ભરતી એટલે કે રિક્રુટમેન્ટની પ્રક્રિયા શરૂ થાય છે. તેના આ પ્રમાણેના સોપાનો આપણે સમાવેશ કરી શકાય, જેમ કે કાર્મિક વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા માટે સ્વીકૃતિ પ્રાપ્ત કરવી, એટલે કે આપણે જે ખાલી જગ્યા છે જ્યાં આગળ આપણે ભરતી કરવાની છે તેની આપણે સ્વીકૃતિ મેળવવી જોઈએ, જેમાં ભરતી પસંદગી અને પસંદગીની પ્રક્રિયાથી સાવધાની તથા ગતિ રહે. ભરવામાં આવતા હોદ્દાની સંખ્યા, નિયુક્તિની બીજી વિસ્તૃત શરત સાથે વ્યવસાયિક વૃદ્ધિના સુઅવસર, વેતન તેમજ અન્ય સૂક્ષ્મ લાભ તથા અન્ય સંબંધિત વાતોનો સહિત સમૂહ સમાચાર પત્રો તથા આવા જ પ્રકારની વ્યાવસાયિક સામાયિકોમાં જાહેર ખબર, બધી બાબતોનું પૈતૃક સંગઠન એટલે કે જે આપણી સિસ્ટર કન્સલ્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવું જોઈએ. નાના નાના સંગઠનોમાં પણ પુસ્તકાલયના પ્રભારી વ્યક્તિઓ યોગ્ય સમયે યોગ્ય કાર્યની જરૂરિયાત અથવા શરૂઆત કરવી જોઈએ. વ્યક્તિઓની નિયમિત ભરતી તથા પસંદગીમાં રહેલી કાર્યવાહીનું સંચાલન પૈતૃક સંસ્થાના કર્મચારી વિભાગ દ્વારા કરવામાં આવે છે. પ્રત્યેક મુલાકાત માટે બોલાવવામાં આવતા ઉમેદવારોની સંખ્યા ઓછી કરવા માટે એવું કરી શકાય કે અરજીઓની તપાસ કરી લેવી જોઈએ. સંખ્યા ઓછી કરવા માટે જરૂરી હોય તો આપણે લેખિત પરીક્ષા પણ લઈ શકીએ છીએ. વ્યક્તિગત પ્રત્યક્ષ મુલાકાત કરવી અથવા વિવિધ પરિસ્થિતિ માટે વ્યક્તિઓની યોગ્યતાને સુનિશ્ચિત કરવા માટે બીજા પગલાઓનું પણ સામેલ છે. જ્યારે ગ્રંથાલયની ભરતી પ્રક્રિયાની વાત કરતા હોય તો તેમનું પ્રેક્ટિકલ નોલેજ કેવું છે એના માટેની પણ પરીક્ષા આપણે પ્રેક્ટિકલી લઈ શકાય. આ કાર્યને કરવા માટે ગ્રંથાલય માહિતી કેન્દ્રના પ્રભારી આગળ પગલાં ભરવા જોઈએ. ભલે ભરતી અને પસંદગીની પ્રક્રિયા કોઈક એક સિસ્ટર કન્સલ્ટ ઓર્ગેનાઇઝેશનના કાર્મિક વિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવતી હોય. પદારોહણ અને નિયુક્તિ, ઇન્ડક્શન એન્ડ પસંદ કરેલી વ્યક્તિઓની સંસ્થામાં લાંબા સમય સુધી રાખવા તથા પ્રેરિત કરવા માટે સુનિશ્ચિત રીતોમાંની એક તે વ્યક્તિઓને સંગઠનમાં યોગ્ય સ્થાન પર પદારૂઢ કરવાની રીત છે, જેથી તે વ્યક્તિ તેઓ અનુભવ કરી શકે કે સાચા સંગઠનમાં આવ્યા છે. આ પ્રક્રિયામાં સંમલિત સોપાનો આપણે એવા ગણાવી શકાય જેમ કે સામાન્યતઃ પૈતૃક સંસ્થા હોય, સંગઠન હોય તો કર્મચારી વિભાગ દ્વારા જે ચલાવવામાં આવે છે તે પરિચય કાર્યક્રમ. ગ્રંથાલયના અધ્યક્ષ દ્વારા ગ્રંથાલયના સંપૂર્ણ પરિચય આપવો જોઈએ, જેમાં સંસ્થાના પરિપ્રેક્ષ્યમાં ગ્રંથાલયની ભૂમિકા શું છે, ગ્રંથાલયની રચનાત્મક ગોઠવણ કેવી છે તથા જે કાર્ય માટે સંબંધિત વ્યક્તિની નિયુક્તિ કરી છે તે કાર્ય વિશે જણાવવામાં આવે. જેમ કે કેટલોગર તરીકે યુનિવર્સિટીમાં એક કર્મચારીની નિયુક્તિ કરવામાં આવે તો તે કાર્ય વિશે સંપૂર્ણ જાણકારી આપવી જોઈએ. ગ્રંથાલયના અન્ય કર્મચારીઓ સાથે પરિચય કરાવવો પણ ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિને નીચે ભરતી કરાયેલા વ્યક્તિને કામ કરવાનું છે તેની નવી વ્યક્તિઓ કરવાના કાર્યોને સંપૂર્ણ સમજ આપવી જોઈએ. ખાસ કરીને ગ્રંથાલયની જે નિશ્ચિત થયેલા કાર્યો કરવા માટેની પ્રાયોગિક ભૂમિકા વિશે શરૂઆતમાં જ આપણે પ્રકારના પદારોહણ તથા નિયુક્તિ આપણે એનું વિશે જણાવવું જોઈએ. હવે છે પદારોહણ તથા નિયુક્તિ. પદ્ધતિસરના કાર્યમાં આવનારા સમયમાં અનેક લાભ પ્રાપ્ત થાય છે, કારણ કે તેના નવા કર્મચારી સંબંધિત વ્યક્તિ તથા વાતાવરણથી તેને પરિચિત કરવામાં આવે છે. આ પ્રારંભિક પ્રયત્નો વ્યક્તિ પાસે વધુમાં વધુ આપણે પરિણામો મેળવી શકીએ, મહાન અવસરો આપણે સુનિશ્ચિત કરશે એ વાતને સુનિશ્ચિત કરે છે. તે વ્યક્તિના સંગઠનમાં ટકી રહે છે. જ્ઞાન તેમજ કૌશલ્યોનો વિકાસ કરવો છે, ડેવલપમેન્ટ ઓફ નોલેજ એન્ડ સ્કિલ્સ. ઉચ્ચ કક્ષાના તથા નવા કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે કર્મચારીનું પ્રશિક્ષણ તેમજ વિકાસ જ ગ્રંથાલયની બદલાતી આવશ્યકતાને અનુરૂપ ઢાળવામાં કર્મચારીઓ માટે જરૂરી યોગદાન અથવા તો દક્ષતા નિર્માણ કરે છે. તેની સાથે જ સંબંધિત આપણે નીચેના મુદ્દાઓ પણ ધ્યાન રાખવા જોઈએ, જેમ કે નવનિયુક્ત વ્યક્તિની કાર્ય વાતાવરણ, વ્યક્તિઓ સાથે કાર્ય સંબંધિત મુક્તપણે પરિચય કાર્યક્રમો યોજવો જોઈએ.
સેવાકાળમાં પ્રશિક્ષણ કાર્યક્રમ દ્વારા નીચેના સ્તરના વ્યક્તિઓમાં એક વિશિષ્ટ એકમમાં પ્રાયોગિક કૌશલ્ય ગ્રહણ કરવાની પૂરેપૂરી એને તક મળવી જોઈએ. મધ્યમ સ્તરના જો ટેકનિકલ કર્મચારીઓ નિર્ધારિત ક્ષેત્રોમાં અદ્યતન વિકાસોથી પરિચિત કરવા માટે વિશિષ્ટ ક્ષેત્રોમાં એક કાર્યશાળા એટલે વર્કશોપ્સનું આયોજન કરવું જોઈએ. કોઈપણ સંગઠનના સમૂહમાં સભ્યોને અદ્યતન પ્રવાહથી પરિચિત કરાવવા માટે તેમના ચોક્કસ કાર્યક્ષેત્ર સંબંધિત અલ્પકાલ્પનિક અથવા તો અભ્યાસક્રમનું આયોજન કરવું જોઈએ. સમૂહોને પોતાના વિશિષ્ટ કાર્યક્ષેત્રમાં તથા અદ્યતન પ્રવાહ તથા પ્રગતિની જાણવા માટે સમર્થ બનાવવા માટે નિરંતર શિક્ષણનો કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. સતત એને શિક્ષિત કરવો જોઈએ. પ્રશિક્ષણ કાર્યક્રમની યોજના બનાવતી વખતે કેટલાક મુદ્દા આપણે આ પણ ધ્યાન આપવું જરૂરી છે કે જેમ કે આપણે કહી શકાય કે એક ચોક્કસ સમય મર્યાદામાં પ્રશિક્ષણ મેળવવાની સંખ્યા, પ્રશિક્ષણ ક્ષેત્રોની ઓળખ તથા ચોક્કસ સમય માટે પ્રશિક્ષણની કેવી જરૂરિયાત રહેલી છે તે જાણી લેવી જોઈએ. કયો કાર્યક્રમ ગ્રંથાલય અને તેના કર્મચારીઓની જરૂરિયાતને પૂર્ણ કરે છે તે નિશ્ચિત કરવા માટે આંતરિક તેમજ બાહ્ય પ્રકારના પ્રશિક્ષણના કાર્યક્રમનું આપણે સતત મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. પ્રશિક્ષણ કાર્યક્રમની ગુણવત્તા જાણવી જોઈએ. જે ઉમેદવારોએ પ્રશિક્ષણ પૂર્ણ કરી લીધું છે, જેમને શિક્ષણ મેળવેલ છે એનું પણ આપણે સમયાંતરે મૂલ્યાંકન કરવું જોઈએ. પ્રશિક્ષણની જરૂરિયાતો પ્રત્યેક ક્ષેત્રો જેવા કે રાજકીય, નાણાકીય, વ્યવસાયિક તથા અન્ય ક્ષેત્રો વિશે પણ જાણવું જોઈએ. કાર્ય નિરૂપણ, તપાસ, પરામર્શન અને માર્ગદર્શન વિશે હવે આપણે જોઈશું, જેમાં નિરૂપણની કાર્ય તપાસ એક કર્મચારીની સેવા સંબંધિત સબળતા અને નિર્બળતાઓનું ક્રમિક મૂલ્યાંકન કરે છે. નિરૂપણની તપાસનું મૂલ્યાંકન સ્વીકૃત માપદંડો અનુસાર જ કરવું જોઈએ. કાર્ય નિરૂપણના મૂલ્યાંકનનો સાર છે કે ગ્રંથાલય માહિતી કેન્દ્રોમાં સંપૂર્ણ કાર્ય માત્ર આકાર, પરિણામ સાથે સંબંધિત કેટલાક પૂર્વનિશ્ચિત માપદંડો સાથે મળતો હોય છે. આ પ્રક્રિયામાં હેતુ સર્વશ્રેષ્ઠ કાર્યની રજૂઆતને પુરસ્કારથી બદલતો હોય છે. પારસ્પરિક દ્વારા પ્રોત્સાહન કરવા તરફ પ્રેરિત કરવું જોઈએ. એવા લોકોનો પરિચય કરાવવો જોઈએ કે જેઓએ પોતે કાર્ય અને તેની ગુણવત્તાને સુધારવા માટે માર્ગદર્શક અને સલાહની જરૂર છે. તે નવા ક્ષેત્રોના આયોજનમાં સામેલ કરવા જોઈએ. તેઓના સામાન્ય હેતુ બધા જ કર્મચારીઓને સંપૂર્ણ કાર્ય નિરૂપણમાં ઉત્તમ પરિણામ લાવવા માટે નવી સંભાવનાઓને શોધ કરવી છે. આવું મૂલ્યાંકન તેવી જ વ્યક્તિઓને આપવામાં આવતા સઘન પ્રશિક્ષણના ક્ષેત્રોનો પરિચય કરવામાં લાભદાયક બનવાનો છે. આવી સુધારાત્મક સુવિધાઓને આવશ્યકતા છે. કોઈ કર્મચારી તેના ખરાબ કાર્ય નિરૂપણ માટે હળદૂત કરવો આસાન છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કાર્ય માટે અયોગ્ય નથી હોતી જો યોગ્ય માર્ગદર્શન એને આપવામાં આવે તો. પ્રશિક્ષણ અને પ્રોત્સાહન આપવામાં આવે તો વ્યક્તિ ક્યાં સૌથી વધુ યોગ્ય હશે તે નક્કી કરવું પ્રશિક્ષણની જવાબદારી અને તેની એક ફરજ છે. હવે આપણે જોઈશું પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન. પ્રત્યાયન પ્રણાલી એક સંગઠનમાંનું કર્મચારીઓનું પ્રશિક્ષણ કાર્યક્રમની પૂરક કે શુભેચ્છાના રૂપમાં કાર્ય કરે છે. આ બંને મળે ત્યારે કર્મચારીની સબળતા, ક્ષમતા, વ્યવહાર તથા વ્યાવસાયિક ગુણવત્તામાં સક્રિયાત્મક પ્રભાવ પ્રદાન કરે છે. કર્મચારી વિકાસમાં પ્રત્યાયન પ્રક્રિયા પ્રમાણે મદદરૂપ થાય છે. સંગઠનાત્મક સંસ્કૃતિનો અર્થ છે સામાજિક સંબંધ સ્થાપવા સંમેલિત મૂલ્યો, વિચારો, વ્યવહારો, નૈતિક મૂલ્યો અને ભાવના કર્મચારીઓ વચ્ચેનું જે વર્તન વ્યવહારનું નિર્માણ કરે છે, જેને સંગઠનાત્મક સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે. આ સંસ્કૃતિનો અર્થ કોઈ નક્કર પ્રણાલી કે તકનીક સાથે સંબંધ ન હોય. શું કરવું એટલે કે ડુ એન્ડ ડુ નોટ, ન કરવું જેવી બાબતોને પ્રોત્સાહન આપે છે, જેથી પરિણાત્મક મૂલક દિશા સૂચન અને કાર્ય પદ્ધતિ મળી શકે. અમુક હેતુઓ અને મૂલ્યો માટે સામાન્ય રસ પર
ચર્ચા કરવા કર્મચારીઓને અનૌપચારિક બેઠકો યોજી અને કર્મચારીની વ્યવહારને પલ્લવિત અથવા પુષ્પિત કરવાનો આ તંદુરસ્ત ઉપાય છે. વિભિન્ન ઉદ્દેશ્યો માટે વિભિન્ન સમિતિઓની રચના દ્વારા યોજના બનાવવો, નિર્ણય લેવા, સમસ્યાઓનું નિરાકરણ કરવા માટેની કાર્યની રજૂઆતનું મૂલ્યાંકન તથા અન્ય ક્ષેત્રોના કર્મચારીઓની ભાગીદારીને સુનિશ્ચિત કરે છે. જો બેઠકોનું પ્રભાવશાળી અને કુશળતાપૂર્વક સંચાલન કરવામાં આવે તો જ તેનું પરિણામ સર્જનાત્મક અથવા તો ચિંતન, બહુહેતુક વિચાર પ્રવેશ, સહયોગ અને પ્રત્યાના રૂપમાં આપણને મળે, જે વધુ સારા નિર્ણય લેવા માટે તથા સમસ્યાઓનું નિરાકરણ દૂર કરવા માટે આપણને મદદ કરે છે. લેખિત શબ્દો જેવા વાર્ષિક રિપોર્ટ કહી શકાય, સામયિક રિપોર્ટ હોય, ટૂંકા અંતરાયમાં તેમજ વિશેષ મુદ્દાઓને આપણે સામેલ કરવા જોઈએ. કર્મચારીને પોતાની ઉપલબ્ધિઓ જો કોઈ હોય તો તેની જાહેર કરવાની તક આપે છે. આંતરિક સમાચાર પત્ર, કર્મચારીની પત્રિકા એટલે કે સ્ટાફ બુલેટિન તથા અન્ય પ્રત્યેક વ્યક્તિને કાર્યક્રમ તથા ક્રિયાકલાપોની સુમુચિત માહિતી આપવા માટે પ્રત્યાયન સારું માધ્યમ છે. ગુણવત્તા દળ એટલે કે ક્વોલિટી સર્કલ, સહભાગી સંચાલનમાં પ્રત્યાયન માટે નવા સ્ત્રોત મીન્સ ચેનલ ખોલવાની વિદ્યમાન પ્રક્રિયા છે. પ્રત્યાયન એક મહત્વપૂર્ણ સાધન છે કે જ્યાં ગુણવત્તા દળ કર્મચારીની એક નાનો સમૂહ છે, તેમાં કર્મચારીઓને સામાન્ય રીતે સાથ મળીને કાર્ય કરે છે તથા ગુણવત્તા સુધાર, ઉત્પાદકતા અને રોજબરોજની કાર્ય વ્યવસ્થાપનની રીતો પર સહમત થવા માટે નિયમિતપણે સ્વૈચ્છિક રૂપે એકમાત્ર થાય છે. હવે આપણે જોઈશું ભારતમાં ગ્રંથાલય તથા માહિતી કેન્દ્રો માટે કર્મચારીઓનું આયોજન. પર્સનલ પ્લાનિંગ ફોર લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સેન્ટર્સ ઇન ઇન્ડિયા. ભારતના મોટા ભાગના ગ્રંથાલય માહિતી કેન્દ્રની વિભિન્ન સંસ્થાઓ જેવી કે સંશોધન અને વિકાસ R&D સંસ્થાઓ છે, વિશ્વવિદ્યાલયો, રાજકીય વિભાગો અને વ્યાપારિક સંસ્થાઓ, જાહેર અને ખાનગી ઔદ્યોગિક એકમો વગેરે અંગેના રૂપમાં કાર્યરત છે. તેથી પૈતૃક અંગોને શાસિત કરવાની સમસ્યા અથવા તો શાસિત કરવા માટેના સામાન્ય યોજનાઓ તથા રીતિઓ તેના દરેક ઘટકો પર પણ તેમની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી લાગુ થશે. માહિતી સંસ્થાઓ તેના માટે સંચાલન યોજના તથા નીતિઓનું નિર્ધારણ બદલતી પરિસ્થિતિઓમાં આવશ્યક છે. તેમાંથી વધુ વિભિન્ન જરૂરિયાતો જેવી કે માહિતી તકનીક એટલે કે આઈટીનો ઉપયોગ, નાણાકીય મુશ્કેલીઓ પડતી હોય ઘણીવાર, માહિતીના વિસ્તાર અને વિવિધતાની વિસ્તૃત વાચક સમૂહના પરિણામ, માહિતીની વધતી માંગ થતી હોય, ઉત્પાદન અને સેવાઓના વેચાણની કલા, માહિતી વ્યવસાય તથા ગુણવત્તા ઉપર ભાર જેવા અનેક તત્વો હોય છે જે માહિતી સંસ્થાના સંચાલનમાં વ્યૂહરચનાઓ તથા વ્યવસાયિક માળખાઓને પુનઃનિર્માણ માટે કાર્ય કરે છે. પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં આપણે કહીએ તો કર્મચારી આયોજન માટે નિર્મિત વિધિઓને આવા બૃહદ ઉદ્દેશ્ય પર આધારિત થવું પડશે, જેમાં ઉપભોક્તા અને તેની માહિતીની આવશ્યકતાઓને કેન્દ્રમાં રાખી અને આપણે કામ કરવું પડશે. સમુચિત માહિતી સંગ્રહો તથા ભંડારોનું નિર્ણય તેમજ આવશ્યકતાઓને અનુરૂપ કરવા માટે માહિતી પ્રૌદ્યોગિકી એટલે કે આઈટીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પડશે. વાચક સલાહ સેવાના પ્રયોગ કરી ઉપભોક્તાઓનો માહિતી અને સેવાઓ પૂરી પાડવી પડશે અને સુવિધાઓનું આયોજન કરવું પડશે. મિત્રો, હવે આપણે આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? સંભવિત પ્રશ્નો શું હોઈ શકે? તો કે જે કર્મચારી આયોજન એટલે શું, તેની જરૂરિયાત અને હેતુ વિશે જે આપણે ભણ્યા તેના વિશે પ્રશ્નો પૂછાઈ શકે. તેમજ કર્મચારી આયોજન શું છે, કર્મચારી આયોજનની પદ્ધતિ અને તકનીકીમાં આવતા અનેક મુદ્દાઓ છે તેના વિશે પણ ચર્ચા કરી શકાય અથવા તો એવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. હવે મને રજા આપશો, નવા વિષય સાથે આપણે ફરીથી મળશું.